તો મિત્રો આજે આપણે એક એવી પ્રવૃત્તિની વાત કરવાની છે જે શિક્ષણમાં જોડાયેલી છે, જેને રામહાટ પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જે બાળકો દ્વારા સંચાલન કરવામાં આવે છે. તો આપણે આવો જોઈએ અને મળીએ એ બાળકોને. હા, તો શું નામ છે આપનું? મારું નામ મીણા મંજુબેન રમેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. સરસ. આપનું નામ? મારું નામ બતાડા ભૂમિ વિષ્ણુભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. સરસ. તો તમે બંને આ ચલવો છે એમ ને? શું કહેવામાં આવે છે આને? રામહાટ. તો આને શું શું રાખો છો આમાં તમે? અમે ફૂલપટ, સંચો, રબર, ચોપડા, કલર, પછી અલગ અલગ ડિઝાઇનના પાઉચ. સરસ. બીજું શું શું રાખો છો? આલેખ, ચોપડા, પેન્સિલો, રબર બધું જ અમારે ત્યાં રાખીએ છીએ. કયા ટાઈમે ચલવો છો તમે? રિસેસના. કયા ટાઈમે ચલવો છો? રિસેસના. રિસેસ ટાઈમ. હા, વસ્તુ સરસ છે આમ તો. ચલો બતાવો તો ભૂમિબેન, કઈ કઈ વસ્તુ છે ને શું ભાવ છે? જો આ 10 વાળી પેન છે, અમે જુદી જુદી રાખી છે. રબર, પછી રૂપિયાવાળા રબર છે, આ પેન્સિલ છે અલગ અલગ, સંચોન રબર 2 પેલી 5 વાળી છે, પેન્સિલ પણ અલગ અલગ મોટી બધી અલગ અલગ રાખી છે. કલર પણ જુદા જુદા છે. ચિત્ર દોરાના કાગળ પણ અમારે પણ છે. કાગળ પણ સરસ. મંજુબેન, બીજું શું રાખો છો તમે? અમારે ત્યાં કાળી, વાદળી, લાલ બોલપેન પણ મળે છે, અને અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ ભાવમાં ફૂલપટ પણ મળે છે. અમારે ત્યાં 5 વાળા જે ટાયરવાળા રબર છે તે પણ મળે છે, અને ધોરણ 12 વાટિકા જે નાના છોકરાઓ હોય છે તેમના માટે નાના કંપાસ પણ છે 10 વાળા. અને આ કલર પણ રાખીએ છીએ, પેન્સિલિયા કલર, જેનો ભાવ 10 રૂપિયા છે. અમારે ત્યાં કાતર પણ હોય છે, છરા પેન. સરસ. ટૂંકમાં તમે સ્ટેશનરી જે સ્કૂલમાં બાળકોનો ઉપયોગી થાય એવી તમામ વસ્તુઓ રાખો છો. આપણે જોઈ પણ શકો છો કે સરસ મજાની એક નાનકડી દુકાન, જેની અંદર નોટબુક, ચોપડા, પેન્સિલ, રબર, સંચા, જે આ બંને દીકરીઓ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. તો ભૂમિબેન, બીજું એ કે આ વસ્તુ થઈ રહી તો તમે શું કરો છો? અમે તે લખીને અમારા સાહેબને આપી, તે સાહેબ અમને લઈ આવી દે છે. સરસ. મંજુબેન, તો આમાં તમને આ રામહાટ ચલાવવામાં નાના બાળકો આવે, મોટા આવે, તો આમ અનુભવ થાય ખરો? હા, કેવો અનુભવ થાય? નાના બાલવાટિકાવાળા છોકરાઓ જ્યારે વસ્તુ લેવા આવે છે ત્યારે 2 રૂપિયા લઈને આવી અને 10 રૂપિયાની વસ્તુઓ માંગે છે. જેમ કે આ 15 વાળા રબર છે, અને આ જે છોકરા માટે રમવા માટે હોય છે તે જોઈને એમને રાજી થાય છે અને એમને લેવાની ઈચ્છા થાય છે, ત્યારે એ 2 રૂપિયા લઈ અને આ 15 વાળી વસ્તુ માંગે છે. સરસ. ટૂંકમાં નાના બાળકો છે એ રૂપિયામાં માંગતા હોય છે. ભૂમિબેન, તમે આ વસ્તુ ક્યાંથી લાવો છો બધી? અમે પાટડીથી અમારા સાહેબ લાવે છે. પાટડીથી સાહેબ લાવે છે. કયા સાહેબ લાવે છે? અમારા સાહેબ જે વસ્તુ લાવે છે તેમનું નામ પરસોત્તમ સાહેબ છે. અને કયા ટાઈમે તમે ચલાવો છો? રિસેસના ટાઈમ. રિસેસ ટાઈમે ચલાવો છો, એટલે ટૂંકમાં રિસેસને 2 વાર પડે, બંને વાર તમે ચલાવો છો. પૈસા પછી જે આવે છે તો એ તમે પૈસાનું સંચાલન કઈ રીતે કરો છો? જ્યારે પૈસા આવે છે ત્યારે અમે હિસાબ કરીને સાહેબને આપી દઈએ છીએ. સરસ. તો આમાંથી વસ્તુ જે છે એ કેવી કઈ કઈ કંપનીની રાખો છો? અમે નટરાજની પેન્સિલ છે, જે નટરાજની કંપનીની રાખીએ. કલર પણ ડોમ્સ. સરસ. આ જે છે નટરાજની પેન્સિલ, એ કંપની નટરાજ કંપનીની પેન્સિલ ઓએક્સની આ જે બોલપેન છે, જે ઘડીક તડકામાં રાખવાથી
અંધારામાં ચમકે છે. રેડિયમ પેન છે ટૂંકમાં. કેટલા રૂપિયાની છે? આ 10 રૂપિયાની છે. 10 રૂપિયાની. તો ટૂંકમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બાળકોને સ્કૂલમાં જ તમામ વસ્તુ સારા ભાવે અને સારી કંપનીની વસ્તુ મળી રહે એ જ આ હેતુ રામહાટનો હોય છે. અને આ બંને દીકરીઓ ચલાવે છે તો ખૂબ ખૂબ અભિનંદન બંને દીકરીઓનું. સરસ, થેન્ક યુ.